આ બાપુએ તો ભાજપના સોતરા કરી નાખ્યા. જે મિત્રો આ બાપુએ ભાજપના સોતરા નાખ્યા, એવું બોલ્યા, પણ તમે પણ ચોકી જશો. એ પહેલા હું વિડીયો દેખાડવા જઈ રહ્યો છું. એ પહેલા અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ ને શેર જરૂર કરી દેજો. આવા નવા વિડીયો તમારી સમક્ષ હું લાવતો રહું. જે આ મિત્રો આવા નવા વિડીયો હું તમારી સમક્ષ લાવતો રહું. એવું પેલા આવતું આ કે બાપુનો વિડીયો તમે 3 વાર ખાવું ને 1 વાર નાવું, પણ ભાજપ જે ખેડૂતો ઉપર ત્રાસ આપી રહી છે, ત્રાસ ગુજારી રહી છે, તો તમે આ બાપુનો વિડીયો જોયો છે. હાલ આ બાપુએ સાચી વાત જ કરી છે. તમે જોયા છો કે ખેડૂતો 2 થી 3 દિવસ લગી નાતા નથી, 3 દિવસ લગી ખાતા પણ નથી, ખૂબ મહેનત પણ કરી રહ્યા છે. હાલ સોશિયલ મીડિયાની અંદર તમે વિડીયા પણ જોયા હશે કે ખેડૂતોને ડીઝલ પેટ્રોલ નથી મળતું. હવે પેટ્રોલવાળા એવું કહી રહ્યા, પેટ્રોલ પંપવાળા એવું કહી રહ્યા છે કે 1000 રૂપિયાનું પેટ્રોલ હું તમને આપી શકીશ. જે આમ તો એનાથી વધારે હું નહીં આપું. હવે ખેડૂતો જેથી એમ કહે છે ને કે આ 5000નો માલ તમને હું 5000માં આપીશ, 5000 સિવાય નહીં આપું. જેથી ખબર પડશે કે ખેડૂતો શું કહેવાય, ખેડૂતોની વેલ્યુ શું કહેવાય. આ આડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. એ બાદ ઘણા સોશિયલ મીડિયાની અંદર એવું વિડીયા જોયા હશે કે ખેડૂતો માટે અવાજ ઉઠાવતા હશે. જી હા મિત્રો, તો તમારું શું કહેવું છે આ વિડીયોમાં કમેન્ટમાં જણાવજો. અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ અને શેર જરૂર દેજો. જય હિન્દ, જય ભારત.